જય હિન્દ, નમસ્કાર. ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ 30 માર્ચ 2024ના રોજ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા લેવાની. આ પરીક્ષાનું સોલ્યુશન ઓમ વિદ્યાલય યુટ્યુબ ચેનલ દ્વારા આપને આપવામાં આવી રહ્યું છે. તો આપ જલ્દીથી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરી લ્યો. આવી જ પરીક્ષાઓને લગતા સોલ્યુશન તમને અમારી ચેનલ દ્વારા મળતા રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું સોલ્યુશન. આપણે બી સિરીઝ અત્યારે સોલ્વ કરી રહ્યા છીએ. પહેલો જ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો અહીંયા સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે, બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. આમાંથી ઓપ્શન બી છે એ જવાબ છે, ઓપ્શન બી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, જેમાં y શું છે? તો y એ ચલ છે. ઓકે. ત્રીજો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયો કોણ બહિર્મુખ છે? બહિર્મુખ શું છે એ ખ્યાલ ન હોય ને તો કોમન સેન્સમાં આપણે જોઈ શકાય છે કે બી, સી અને ડી, જો આ આકૃતિ અને આ ત્રણેય આકૃતિમાં અંદરની તરફ છે એ મુખ છે અને આ છે બહિર્મુખ. તો આ જવાબ આવે છે ઓપ્શન એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4માં આપણે જોઈએ તો એક પંચકોણના 4 બહિષ્કોણોનો માપ અનુક્રમે 60 અંશ, 50 અંશ, 100 અંશ, 40 અંશ છે. તો 5મા બહિષ્કોણનું માપ કેટલું હોય? તો 360 અંશ હોય કુલ. એમાંથી આ જે માપ આપેલા છે એને આપણે જો ઉમેરીએ તો આપણે ખ્યાલ આવશે કે 60માંથી જો બાદ કરવામાં આવે કે 60 ને 50 110, 110 ને 100 210 અને 250. તો હવે વધ્યું છે કેટલા? 360માંથી બાદ કરતા તો આપને તરત ખ્યાલ આવી જશે કે 360 હોય અને એમાંથી 250 બાદ કરીએ તો જવાબ આવશે 110. પાઈ ચાર્ટમાં 25% હિસ્સો ધરાવતો વૃતાંશ દર્શાવતા વૃતાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બને? પાઈ ચાર્ટ છે ને 360 ડિગ્રીનો હોય, એનો 25%, આ 360 ડિગ્રી છે બરોબર, એના 25% ગણીએ એટલે આટલો ભાગ થાય બરોબર છે. તો 9 4 36, 360 બની ગયા. 360 ભાગ્યા 4 કરો એટલે 9 4 36, તો જવાબ આવશે સી બરોબર છે. ત્યાર પછી નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? પૂર્ણ વર્ગ નથી તો એ સંખ્યા છે ડી. ઓકે. પૂર્ણ વર્ગ સંખ્યા આપણે પાકી હોવી જોઈએ અને અલગથી એનો વિડીયો પણ આપણે આપવાના છીએ કે પૂર્ણ વર્ગ સંખ્યા કેવી રીતે ઓળખવી. 7મો પ્રશ્ન છે, એક લંબચોરસની લંબાઈ 10x² y એકમ અને પહોળાઈ 4x y નો ઘન છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ક્ષેત્રફળમાં આપણે ખ્યાલ છે એ ગુણાકાર આવે. તો 10 આ 10 અને 4 એટલે 40, x² અહીંયા છે અને x એટલે x નો ઘન અને y ઘન અને y છે એટલે y ની 4 ઘાત. બસ, ઈઝી, સિમ્પલ સ્ટ્રીક. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ઓપ્શન ડી આપણી સામે છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન આપણે આગળ વધીએ. જો હંમેશા ધ્યાન રાખજો, કોઈ પણ પરીક્ષા હોય તો એના માટે આપણે જવાબ આવડી જાય એટલે સીધું કૂદી નહીં પડી જવાનું કે ચાલો ટીક કરી નાખીએ. હંમેશા બધા વિકલ્પો જોવાના. 8મો પ્રશ્ન જુઓ, કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી કીધું છે? નથી બરોબર. તો વ્યસ્ત પ્રમાણ અહીંયા છે જવાબ સી. પેનની સંખ્યા અને તેને ખરીદવામાં ચૂકવતી રકમ. માની લો 5 પેન છે એ 25 રૂપિયાની છે, તો 7 પેન છે બરોબર, તો એ 35 રૂપિયાની થાય એટલે એ પ્રમાણ વધતું જાય. ઓકે, તો એના એટલે એ વ્યસ્ત પ્રમાણ નથી. તો આનો જવાબ આવશે સી. ત્યાર પછી 9મો પ્રશ્ન, એક આલેખમાં 2 પ્રકારની માહિતીઓને એક સાથે દર્શાવવામાં આવે છે તો તેને કયા પ્રકારનો આલેખ કહેવામાં આવે છે? તો એ આલેખ છે લંબ આલેખ. 2 પ્રકારની માહિતી આપેલી હોય તો એ લંબ આલેખ કહેવાય છે. 19 નો ઘન કરતી વખતે કઈ સંખ્યા મળે? મિત્રો, આ વિદ્યાર્થી મિત્રોને જણાવેલું જ હતું કે 9 જે સંખ્યા છે 9 બરોબર, માની લો 9 નો વર્ગ કહે ને તો હંમેશા એકમનો અંક છે ને 1 આવે. 9 9 81, એકમનો અંક શું આવ્યો? 1. પણ જ્યારે ઘન આવે ને ઘન, ત્યારે એકમનો અંક છે ને 9 આવે. એટલે કે 9 તેરી 27 અને 27 તેરી 81, આવી રીતે થતો હોય છે. તો
81 અને 81 ગુણ્યા 9 આવી રીતે, એટલે કે 9 એકા 9 છેલ્લે 9 આવે, બરોબર. તો અહીંયા જો વિકલ્પમાં તમે જોવો ને તો કોઈ સંખ્યાની પાછળ 9 આ 3 માંથી નથી, આ સીધો જવાબ હાઇલાઇટ થઈ જાય છે, એટલા માટે જવાબ આવે છે સી. ઓકે, તો આ થઈ ગયા આપણા આ 10 પ્રશ્નો પહેલા ગણિતના. ત્યાર પછી આગળ જોઈએ તો તરત જ આપણી પાસે 11મો ક્વેશ્ચન જે છે એ આકૃતિનો ક્વેશ્ચન છે, રીઝનિંગનો ક્વેશ્ચન છે. 12 છે તો અહીંયા 3 ગુણ્યા 4 એટલે કે 12 થાય છે, બરોબર. તો અને 4 ને x એટલે 4, તો 4 ગુણ્યા 2 એટલે કે અહીંયા 8, 12 8 96, 96 જવાબ આવે છે ડી, ઓપ્શન ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જેમાં 3/7 27/a અને b/105. જો બરાબરની સામેની બાજુ આપણે લઈ જાઓ એ તો શું થાય છે, તો 27/7/3 એટલે કે 3 9 27 9 7 કેટલા થાય, તો કે આ 63, બરોબર. અને હવે એવી જ રીતના ફરીથી પાછા બીજું છે કે 3/7 બરાબર b/105. કોઈ પણ લઈ શકો તમે, 27 એની કિંમત લઈને મૂકી શકો અને આમે કરી શકો. હવે અહીંયા શું કરી જઈએ તો કે આ 105 છે એ સામેની સાઈડ જશે 105, બરોબર. એટલે આ શું થઈ જાય, 7 એકા 7 3 વિધા એટલે કે 15 7 105, 15 13 45, બરોબર. તો અહીંયા સીધો જ આપને જવાબ મળી જાય છે ઓપ્શન નંબર સી. ઓકે, તો આ રીતના છે તમે ગણિતના જે દાખલા છે એ પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે 13મો. જો 5 વખત 25 માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળે? જો આ પ્રશ્ન કેવો છે ખબર છે, ધ્યાનથી સમજવાનો છે. આ એક અલગ વસ્તુ છે અને આ અલગ વસ્તુ. 5 વખત 25 એટલે 25 ગુણ્યા 5, 25 5 125. એમાંથી 25 બાદ કરો એટલે શું આવે તો કે 100, બરોબર. તો આમાં જવાબ છે 13માં 100. ત્યાર પછી જો ફળ તો ટમેટા અને કંદ તો શું આવશે, તો જવાબ આવશે ગાજર. ઓકે, નોર્થ ઈસ્ટ એટલે કે ઈશાન, બરોબર. અને સાઉથ ઈસ્ટ એટલે તો શું આવશે, તો એમાં જવાબ આવશે અગ્નિ. કેવી રીતે આવશે, ચાલો આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ, આ વેસ્ટ. હવે નોર્થ ઈસ્ટ એટલે શું, આ થાય, બરોબર છે, નોર્થ ઈસ્ટ. હવે સાઉથ ઈસ્ટ કે છે તો કે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આપને તરત ખ્યાલ જ છે, એટલા માટે અગ્નિ જવાબ આવશે, બરોબર. ત્યારથી પછી આગળ આપણે જઈએ તો પ્રશ્ન નંબર 16 જેમાં નવલકથા, સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ ને સામાયિક એમાંથી શું અલગ પડે છે? જો બાકીના બધા છે ને એ વર્તમાન જે ઘટનાઓ છે એને ધ્યાનમાં રાખીને પોતાનું કાર્યક્ષેત્ર હોય છે, જ્યારે નવલકથા છે એ આખી થીમ બેઝ હોય છે, એટલે અહીંયા નવલકથા અલગ પડે છે. તો 16માં જવાબ આવશે એ. ત્યાર પછી 17મો પ્રશ્ન છે વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા, બરોબર. અલગ પડતું એ કહેવાનું છે. તમે જણાવો બાળ મિત્રો શું અલગ પડશે? યસ, અહીંયા વાંસળી આવશે, કારણ કે બાકીના બધામાં તાર આવે છે, તો જવાબ આવશે સી. 18માં છે ચોખા, જવ, બાજરી અને જુવાર. જવ છે એ એમાં અલગ પડે છે, બરોબર. 19મો ક્વેશ્ચન ધીંગા, મસ્તી, ધમાલ, ધીરજ, ધમા, ચકડી, બરોબર. તો આમાં ધીરજ છે, ધીરજ એ અલગ પડે છે. નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર કયો? જો બધામાં ખૂણા છે, અહીંયા ઓમાં છે ને ખૂણો આવે નહીં, તો જવાબ આવશે સી. ઓકે, તો આ રીતના આપણે 20 પ્રશ્નો કમ્પ્લીટ કર્યા છે. ત્યાર પછીનો 21મો ક્વેશ્ચન આપણી સામે છે. એક વસ્તુની છાપેલી કિંમત 840 છે, તેની વેચાણ કિંમત 714 છે, તો વળતરની ટકાવારી કેટલી? તો જો ઘણાને ગણિતમાં નફરત હોય, ઘણાને ગણિત આવડતું ન હોય, તો આ દાખલા એવા છે કે આરામથી થોડી કોમન સેન્સમાં આપને આવડી શકે. માની લો 840 મૂળ છાપેલી કિંમત છે અને વેચી કેટલામાં છે, તો કે 714માં, બરોબર. તો આમાં ડિફરન્સ કેટલો આવે છે, તો બેનો ડિફરન્સ આવે છે 126. હવે કેટલા ટકા હોય, તો 840ના પહેલા જો ખબર ન પડે ને તો શું કરવાનું, 840ના 10%. એમને મોઢે થઈ જાય, બોલપેન ઉપાડ્યા વગર જવાબ આવી શકે છે. 840ના 10% તો તમારી સામે લખ્યું, બાકી 840ના 10% કેટલા થાય, 84, બરોબર. હવે આપણે કરવાના છે કેટલા, 126. હવે જો 84 126 બાદ કરશો ને તરત ખબર પડી જશે કે અહીંયા 48 જવાબ આવવો જોઈએ. 48 એટલે બીજા 5% થયા, કારણ કે 84ના અડધા 48 થાય, બરોબર. સોરી 42 થાય, બરોબર.
તો એ 42 અને 48 ભેગા કરો એટલે 126, એટલે કે 15% જવાબ આવશે. ઓકે, તો અહીંયા જવાબ છે 15%. ત્યાર પછીની આપણો દાખલો છે એ જો શું કહે છે કે પ્રમાણિત સ્વરૂપે ગોઠવવાના છે. તો આ 0 પોઈન્ટ પછી આપણે ગણવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આમાં ગણવામાં ભૂલ પડે એટલે તમને ન સમજાય તો 3 ના તમે હરોળ કરી શકો. આપણે 9 ને પણ અંદર લેવાના છે. 3 ને 3 6 ને 2 8 ઘાત થઈ, પણ પોઈન્ટ પછી છે તો માઇનસ આવશે. તો 10 ની 8 ઘાત આ જવાબ છે. ત્યાર પછીનો 23મો દાખલો છે આપણી સામે કે જેમાં જવાબ આવશે એ. ઓકે, ત્યાર પછી 24મો પ્રશ્ન જો 8 સેન્ટીમીટર લંબાઈવાળા સમઘન બોક્સની કુલ સપાટીનું પૃષ્ઠફળ કેટલું થાય? જો સમઘન તમે પાસો તમે લૂડો રમતા હોય તો તમને ખબર હોય, બરોબર? તો આ રીતના સમઘન હોય તો અહીંયા એમ કહે છે કે આ સાઈડ 8 છે, આ સાઈડ 8 છે. 8 અઠ્યો કેટલા થાય? 64, બરોબર? તો 64 ગુણ્યા આવી કેટલી? 6 હોય, બરોબર? 6 બાજુઓ હોય ને સમઘનમાં, એટલે 6 ને સમઘન કહેવાય. 64 ગુણ્યા 6 કરો એટલે સીધો જ જવાબ આવી જશે, જે છે 384, બરોબર છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. 25મો પ્રશ્ન છે. એક રમતમાં 50 વિજેતા છે તો કુલ રકમમાંથી દરેકને 20 રૂપિયા ઇનામ પેટે મળે છે. જો 10 વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા મળે? જો અહીંયા સીધો જ જવાબ આપણી સમક્ષ આવી જાય છે કે જે 100 રૂપિયા છે. એક રમતમાં 50 વિજેતા છે, બરોબર? કુલ રકમમાંથી દરેકને 20 રૂપિયા મળે એટલે કેટલા રૂપિયા હોય? 50 માંથી 20 મળે એટલે સીધા થઈ ગયા 1000 રૂપિયા, બરોબર? અને 10 વિજેતા હોય તો હવે 10 વિજેતા 1000 ભેગા 10 કરો, 100 જવાબ આવી ગયો. 26મો પ્રશ્ન જુઓ. 9 એની 2 ઘાત વત્તા 18 ને a વત્તા b વડે ભાગતા શું મળશે? એનો જવાબ આવે છે 9. ઓકે, 27મો પ્રશ્ન છે. કાટકોણ ત્રિકોણમાં ખૂણો b 90 અંશ છે. એ બી 6 10 અને બીજું 8, બરોબર? જો તમે પાયથાગોરસ ને ભણેલા હોય તો તરત જ તમને ખબર પડી જાય કે 3 4 5 નું ઇક્વેશન હોય, 6 8 10 નું હોય, એવી રીતે 8 12 અલગ અલગ ઇક્વેશન આવતા હોય. તો આ સીધો જ જવાબ આવી જાય કે 6 ને 10 આપેલા છે ને, જવાબ 8, બરોબર? ત્યાર પછી જીએસટી અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. આ ડિપાર્ટમેન્ટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરોબર? તો એ અહીંયા 28માં ઓપ્શન સી આવશે. ત્યાર પછી 29મો દાખલો. ઓકે, સજાતીય પદો ખૂણો માટે યોગ્ય વિકલ્પ કયો છે? ઓકે, તો એમાં સજાતીય પદોમાં સમાન ચલ ધરાવતા અને તે ચલોની સમાન ઘાત ધરાવતા પદોને સજાતીય પદ. સમાન ચલ હોય ને સમાન ઘાત, અને તેના જે સહગુણકો હોય એ સમાન હોય નહીં. તો અહીંયા પહેલું અને બીજું વાક્ય સાચું છે, આ બે ખોટા છે, એટલે જવાબ આવશે બી. ઓકે, ત્યાર પછીનો 30મો પ્રશ્ન છે. 16 મીટર ઊંચાઈ, જોજો આ સરસ મજાનો પ્રશ્ન. 16 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાને, આ માની લો એક થાંભલો છે, બરોબર? 16 મીટર એની ઊંચાઈ છે અને એનો પડછાયો 10 મીટર પડે છે. એટલે આ બાજુ માની લો આમ પડછાયો પડે તો આ 10 મીટર એનો પડછાયો પડે છે, આ 16 મીટર. ઓકે, આ પરિસ્થિતિમાં જ એક વૃક્ષના પડછાયો, હવે જો અહીંયા બીજું પરિસ્થિતિ છે, એનો પડછાયો આપી દીધો છે આપણે કેટલો? અહીંયા 15. તો આ કેટલું થાય? આ આપણે શોધવાનું છે નહીં, વૃક્ષની લંબાઈ શોધવાની છે. તો અહીંયા ઇક્વેશન આપણે તરત જ મંડાઈ શકે છે કે ભાઈ પડછાયો કેટલો છે આપને આપેલો છે, પડછાયો છે 10, ત્યારે 16, તો અહીંયા 15 જ્યારે હોય પડછાયો ત્યારે કેટલું થાય? ત્રિરાશી માંડી દો, તરત જ બરાબરની સામેની સાઈડ છે આ છેદમાં આવી જશે, બરોબર? એટલે કે 16 ગુણ્યા 15 ગુણ્યા 10 થશે, બરોબર? તો 2 5 10, એટલે આ રીતના કરતા એનો જવાબ આપણી પાસે આવશે 24 મીટર. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જે આકૃતિનો પ્રશ્ન છે એમાં જો આકૃતિમાં લીટી વધતી જાય છે, તો એ લીટી જો વધારતા આપણે જોઈએ તો 1 2 3 અને 4, અને સાથે એની પોઝિશન પણ ફરતી જાય છે. તો એમાં જવાબ આપણી પાસે આવશે સી, બરોબર? સી જવાબ આકૃતિનો આવશે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ આગળ વધીએ. 32મો પ્રશ્ન. જો એરોની નિશાની જોવો ખાસ, પહેલા લેફ્ટ સાઈડ જાય છે પછી રાઈટ સાઈડ જાય છે, તો એટલે કે વિરુદ્ધ દિશામાં જાય છે. તો અહીંયા પણ એરો વિરુદ્ધ દિશામાં જતો એવા કેટલા? તો કે આ 1 2 અને 3 આકૃતિ, બરોબર છે? 3 આકૃતિ આપણી પાસે છે, 1 2 અને 3 આકૃતિ. આ તો આવે જ નહીં. જેને ન આવડે આવું પણ કરી શકે કે ઓપ્શન એને એલિમેન્ટ કરી શકે. પછી શું છે, જો અહીંયા શૂન્ય, આ બે જો પોઈન્ટ્સ છે ને એ ચેન્જ થાય છે. તો અહીંયા પોઈન્ટ છે ને તો બીજો પોઈન્ટ અહીંયા આવવો જોઈએ.
તો અહીં જે એક જ પોઈન્ટ બતાવે છે, જવાબ આવશે એ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન જો તમને ગમતું હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, અને તમને કેટલા માર્ક્સ મળે છે એ પણ કોમેન્ટ કરતા રહેજો. બરાબર. ત્યાર પછીનો ગુણાકારનો દાખલો છે 5600 ગુણ્યા 200. બરાબર. તો એનો જવાબ આવે છે 11, 38, 627. ત્યાર પછીનો 34મો ક્વેશ્ચન છે. જો એક જ લોજિક, માત્ર એક જ લોજિકથી આમાં સીધો જવાબ આવી જાય છે. આ લોજિક ડેવલપ થઈ જાય ને તો કોઈ પણ પરીક્ષામાં તમને મદદરૂપ થઈ શકે છે. માની લો આ એરો છે પેલું, તો એ એરો હવે જો ક્યાં બન્યો છે, આ ડાર્ક ફિલ કરેલો એરો છે, તો એ જો બીજી એક સીધો ત્રીજી લાઈનમાં વિરુદ્ધ દિશામાં, તો અહીંયા પણ આ જે આગળનો સી દેખાય છે તો એ ક્યાં આવવો જોઈએ, અહીંયા આવવો જોઈએ. હવે એવું જો નિશાની બી ઓપ્શનમાં એકમાં જ છે, દેખાય છે આ રે, તો જવાબ આવે છે બી. બસ, બીજું કાંઈ જાજુ બીજી આકૃતિમાં બીજા ચિહ્નો જોવાની જરૂર નથી. ત્યાર પછીનો પ્રશ્ન 35મો પ્રશ્ન. બરોબર. અરીસામાં જોતા આ કેવું લાગે? અરીસામાં જોવો ને એટલે સામે લાગે, એટલે સૌથી પહેલા તો આવું આ જે ચિત્ર છે એ કેવું બનશે? આવું ચિત્ર બનશે. બરોબર. અહીંયા ફૂદડી આવશે, અહીંયા ગોળ આવશે ને અહીંયા આ રીતના આવશે. બરોબર. તો એ આપણે ઓપ્શન અહીંયા ડીમાં જોવા મળે છે. ત્યારબાદ 35મો પ્રશ્ન છે. જો હવે અહીંયા શું થાય છે? 5 ગુણ્યા 5 કેટલા થાય? 25. 25 પંચા 125, એટલે કે ઘન કરેલો છે. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 3 9, 9 તેરી 27. વેલ ડન. બી જવાબ આવે છે. ફરીથી પાછો અરીસામાં જોવાનો ક્વેશ્ચન આવેલો છે. અરીસામાં જોતા છે એ આ જે ચિત્ર કેવું દેખાશે એ આપણે જણાવવાનું છે. 37મો પ્રશ્ન છે, તો એમાં જવાબ આવશે સી. ત્યાર પછી 38મો પ્રશ્ન. જો તમારું મોં, માની લ્યો આ સૂર્ય છે, જો તમારું મોં આ બાજુ છે, ઓકે, તો તમારા સૂર્યની ઉગવાની દિશા હોય તો ઉત્તર દિશા કઈ બાજુ હોય? તો ઉત્તર દિશા છે, મોં આ બાજુ છે. બરોબર. તો કે આ ભાઈ ડાબા હાથ તરફ હોય, આ બાજુ ઉત્તર દિશા, તો ડાબા હાથ તરફ. જવાબ બી. ઓકે છે ને સહેલો. ચાલો નેક્સ્ટ. આપેલા પોલા નળાકારને દર્શાવેલા ડોટેડ લાઈન મુજબ એને કાપી નાખવામાં આવે. માની લે અહીંથી જ આમ કાપી નાખવામાં આવે તો વધે શું છે? બરોબર. તો જવાબ આવે છે બી. ઓકે. ત્યાર પછીની સિરીઝનો ક્વેશ્ચન છે. 1 2 2 4 8 ને 32. જો શું થાય છે? 1 2 2 2 2 4. અહીંથી જો 1 2 2 2 2 4 4 2 8 8 4 32. તો 32 અઠા કેટલા થાય? તો 32 અઠા 256. સિરીઝના દાખલામાં તમને ક્લિક થવું જોઈએ. ક્લિક થઈ જાય ને તો તરત જ જવાબ એકદમ ઈઝી હોય, સામે હાઇલાઇટ થાય. બરાબર. ત્યાર પછીનો 41મો પ્રશ્ન જુઓ. બાળકોને ક્ષેમ કુશળ માટે માતા શું કે? ખમ્મા મારા વીરા, એમ કે ને, ખમ્મા મારા દીકરાને. આ ખમ્મા જવાબ આવે છે. કવિન્દ્ર. જો કવિન્દ્ર બોલશો ને તોય ખબર આવી જાય, કવિ વત્તા ઇન્દ્ર. ઓકે. ત્યાર પછી શ્રોતા શબ્દમાં શું આવે? તો કે શ્રોતાગણ. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ 44મો જે પ્રશ્ન છે એમાં શું આવે છે? પ્રાર્થના છે ને એ ભાવ છે, ભાવવાચક સંજ્ઞા છે. અને સાપ લોટના એટલે શું થાય? તો કે ઈર્ષા. કે ઈર્ષા. હાર કી જીત કહાની લેખન છે, તો એમાં કહાની આવશે. પ્રેમચંદની કહાની છે હાર કી જીત, પુસ્તકમાં બાળ મિત્રો આપ સૌ પરિચિત હશો. ત્યાર પછીનો 47મો પ્રશ્ન આપણે જોઈએ તો 47મા પ્રશ્નમાં સંબંધ બોધક અવ્યય છે. હા, રામ કે સાથ લક્ષ્મણ ભી વન મેં, સંબંધ છે ને, સંબંધ બોધક અવ્યય છે. ત્યાર પછી 48માં નીચેના પૈકી કઈ દુર્ઘટનાનું પૂર્વાનુમાન ન? જો ચક્ર વિભાગ મોસમ વિભાગ દ્વારા કરાવો, વંટોળ પણ મોસમ વિભાગ, વરસાદ મોસમ વિભાગ, ભૂકંપ છે એ જ્યારે એપિસેન્ટર જ્યારે ભૂકંપનો ઝટકો આવે ને તીવ્રતા પછી માપવામાં આવે છે, એટલે ભૂકંપ. ઓકે. તો જવાબ આવે છે 48માં બી. 49 સાચી જોડણી કઈ છે? તો કેન્ટીન સાચી જોડણી. ગેલેરીમાં ગેલેરી આવે છે તો એનો આવે કેન્ટીન. 17 અક્ષરની કાવ્ય શું આવે? 17 અક્ષર એટલે કે હાઈકુ. સંધિ વિગ્રહ સિંધુર્મી, સિંધુ વત્તા ઉર્મી. બરોબર. એ સાચી જોડણી છે. ઓકે. તો આ આપણા ગુજરાતી વ્યાકરણના એકદમ સહેલા પ્રશ્નો છે. વિદ્યાર્થીઓ, આશા રાખું તમને બધાને આવડી ગયા હશે. બરોબર. શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? તો અહીંયા અડધું ડાહ્યું અડધું ગાંડું. બરોબર. અડધા ડાયા અડધા ગાંડા, તો એને શું કહેવાય? દાધા ડીંગુ. આ યાદ રાખજો. કે ઘરમાં આવા હોય કોક ને કોકો, તો યાદ રહી જશે. દાઢા રીંગુ. હવે ધખિયા એટલે શું? તો કે ભાઈ ગુસ્સે થવું.
ઓકે, ઝાડ પર 10-12 પંખી બેઠા છે, 10 કે 12, 10 અથવા 12, 10-12 તો દ્વંદ્વ સમાસ. કે અને અથવા વડે જે વિગ્રહ કરવામાં આવે છે તો દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણો 55 નંબરનો ક્વેશ્ચન છે, જેમાં સંવાદિતા એટલે શું ખબર છે? તાદાત્મ્ય એને સર્જાય તો એને એક રાગ કહેવામાં આવે છે. તાંબાની તાશક અને તરભાણ. ઓકે, તળપદા શબ્દો છે, તાંબાની તાશક, તરભાણ. 40 વટાવ્યા સુધીમાં તેણીએ ઘણા તડકા છાંયણા જોઈ લીધા. તડકા છાંયણા, હવે સુખ દુઃખ ને તડકા છાંયણા કહેવાય, યાદ રાખજો. ગુજરાત તો ગાંધીનગર, તો મહારાષ્ટ્ર તો મુંબઈ આવે. હવે ત્યાર પછીનો રિઝનિંગનો ક્વેશ્ચન છે 25 ના 27 થયા, 37 થયા, સોરી. જો 5 નો વર્ગ પછી 6 નો વર્ગ, જો 5 નો વર્ગ એટલે 25, 6 નો વર્ગ છે ને તો કે એનો 6 નો વર્ગ કરીને +1 કરેલા છે, દેખાય છે. 7 નો વર્ગ પાછો 49 આપ્યો તો 8 નો વર્ગ કરી અને પ્લસ આપણે એક ઉમેરવાનો. 8 નો વર્ગ કેટલો થાય? 64, એમાં એક ઉમેરી એટલે 65 જવાબ આવશે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા 64 કરી નાખ્યું છે ઉતાવળમાં, એટલે એ ખોટું પડશે. 65 સાચો જવાબ છે. એમાંથી કયું અલગ પડે છે તો કે ગાય છે, બાકી બધા જંગલી પ્રાણીઓ છે. ઓકે, ત્યાર પછી 61મો જે પ્રશ્ન છે, આ પ્રશ્નમાં જો શું થાય છે તો કે સૌથી પહેલા હું મારા ઘરથી, માની લો ઘર, જો આ રીતના આપણે સોલ્યુશન લઈ આવી શકાય. હું મારા ઘરથી આગળ પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભો હતો, બરોબર. પૂર્વ દિશા ઉપર મોં છે. હવે શું કહે છે? પૂર્વ દિશા આ બાજુ મોં, આ બાજુ મોં છે, સમજાણું? હવે તો કે ડાબી બાજુ હું શું કરવાનું છે તો સોરી, હવે હું ડાબી બાજુ 10 મીટર ચાલીશ. આ ડાબી બાજુ થયું તો આ 10 મીટર આયલા આપણે. પછી ત્યારબાદ હું જમણી બાજુ વળીશ. જમણી બાજુ કઈ થાય? આ, એટલે 5 મીટર ચાલ્યા, બરોબર છે. પછી શું કહે છે? ત્યારબાદ હું વધુ 5 મીટર દક્ષિણમાં, આ 5 મીટર દક્ષિણ તરફ પહોંચ્યા અને પછી પશ્ચિમ દિશા બાજુ, પશ્ચિમ આમ આવે પશ્ચિમ દિશા. ઓકે, તો એ 5 મીટર એટલે જો અહીંથી 5 મીટર આપણાથી ઉત્તર, એટલે જવાબ આવશે એ ઉત્તર. ઉત્તર દિશામાં આપણું સ્થાન થયું ને અત્યારે, તો ઉત્તર. એક ગુપ્ત ભાષામાં પેઇન્ટને 74128 કહેવાય. એક્સેલને અમુક આંકડા આપી દીધા, તો એક્સેપ્ટને શું કહેવાય? આમાં કાંઈ નથી કરવાનું. એક્સેપ્ટનો એ, તો અહીંથી પેઇન્ટમાંથી એ, જો અહીંયા 4, તો અહીંયા પહેલા 4 લખો, અહીંયા લખેલા છે જો અહીંયા ઉપર. ત્યાર પછી સી શું છે તો કે ત્રીજો આંકડો, અહીંયા ત્રીજો આંકડો છે સી, બરોબર. આ રહ્યો, તો એમાં 5 છે, 2 વાર 5 છે, એટલે આનો જવાબ આવશે બી, બોમ્બે. ઓકે, ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, આ સરસ મજાનો ક્વેશ્ચન છે. આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ ખાઈ ચૂક્યા છે. ઓકે, આમાં શું કીધું છે? આકૃતિમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલા રીંગણાનું વજન જણાવો. ઓકે, હવે જો રીંગણાનું વજન કીધો છે, અહીંયા છે ને આ ત્રાજવું સ્ટેબલ થઈ ગયું છે, દેખાય છે? ત્રાજવું સ્ટેબલ થઈ ગયું છે. બેયનો વેઇટ સરખો હોય ને ત્યારે સ્ટેબલ થાય. હવે આ બાજુ કેટલું થાય? 1 કિલો ને 500 ગ્રામ, એટલે અહીંયા 1500 ગ્રામ થયું, એટલે 1.5 કિલો થયું. હવે એમ અહીંયા કહે છે કે જો અહીંયા 250 ગ્રામના વજન અહીંયા મૂકેલા હશે, એટલે અહીંયા 250 ગ્રામનું સ્પેસિફિક અહીંયા લખેલું છે પ્રશ્નમાં. તો 1500 માંથી 250 બાદ કરો તો જવાબ આવશે 1250. ઓકે, ત્યાર પછી સમીર એક કેકના 4 કટકા કરે છે. માની લો સમીર એક કેક છે, આ રે ડ્રો કરેલું છે, કેક છે, 4 કટકા કરે છે. એમાંથી એક ભાગ એના ભાઈને આપી દે તો બાકી જે 75, બાકીનું વજન છે ને 750 થયું. ખરેખર 75% થયું તો 750 જવાબ આવે છે, 1000 ગ્રામ. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન 65મો, 5 ખોખા ABCD, જો આ બધા ખોખા છે, બરોબર. ખોખાને છે એમાં શું કીધું છે કે છેલ્લા બોક્સને ઈ ને નીચેથી ખસેડી નાખવામાં, આ ખસેડી નાખ્યું. બરાબર, જો આ જ રીતે બીજા 2 ને ખસેડી નાખવામાં, આ ડી ગયું ને સી ગયું, તો હવે શું કે નીચે ક્યુ બોક્સ હોય તો જવાબ આવશે બી. ઓકે, એકદમ સહેલો જવાબ છે. નંબર 66. ઓકે, હવે 66મો જે જવાબ છે એમાં 6 જવાબ આવે છે. કેવી રીતે? જો વચ્ચેની સંખ્યા જો 2, 4, 6 વધતી જાય છે, 14, 7, 14 ડબલ થતી જાય છે, તો આ જવાબ આવે છે એ 6 છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 67મો ક્વેશ્ચન. 90 ડિગ્રીએ ખાલી ફેરવવાનું છે. 90 ડિગ્રીએ ફરે ને એટલે તરત જવાબ ડી આવી જાય, કારણ કે આ બધા છે ને જો 45 ડિગ્રીએ ફરેલા છે. ઓકે, તો અને બાકીનો આ ડિગ્રી, તો આ બી ઓપ્શન છે એ તો સેમ છે, એટલે એ ન આવી શકે, સીધો જ ઓપ્શન ઉપરથી ખબર પડી જાય. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, મેલેરિયા રોગ પ્રજીવથી થાય. ઓકે, પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવામાં ઉપયોગ? બિટુમિન આવે છે, બરોબર છે. ત્યાર પછી
સ્ટ્રોને કાગળ સાથે ઘસી, જે સ્ટ્રો હોય ને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના નાના ટુકડાઓની નજીક લાવવાથી કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય ને તો એ શું છે, તો એ સ્થિત વિદ્યુત બળ છે. ત્યાર પછી એકબીજાને સમાંતર 50 સેન્ટીમીટરના અંતરે મૂકેલા બે સમ અરીસા, બરોબર, મીણબત્તી મૂકવામાં આવે તો શું થાય, તો એમાં અસંખ્ય પ્રતિબિંબ એના દેખાય. આવું ઘણા જગ્યાએ એક્ઝિબિશનોમાં ને આવું રાખવામાં આવે મનોરંજન માટે. ઓકે, તો એ અસંખ્ય. ત્યાર પછીનો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે 72મો ક્વેશ્ચન. ઓકે, સાયન્સના પોર્શન અત્યારે આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ. એન્ટીબાયોટિક નીચેમાંથી કયું છે, બરોબર? તો સોડિયમ બાયકાર્બોનેટ નથી, હાઇડ્રોક્લોરિક એસિડ નથી, કાર્બન ડાયોક્સાઇડ, જવાબ આવશે સી. ઓકે, સ્ટ્રેપ્ટોમાઇસિન. ઓકે, ત્યાર પછી દહન પ્રક્રિયામાં દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય? ઉર્જા છે ને એ પ્રકાશ સ્વરૂપે થાય, ઉર્જા પ્રકાશ સ્વરૂપે થાય અને ઉષ્મા સ્વરૂપે થાય, એટલે જવાબ આવશે ડી. એ અને બી બંને. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. ટેસ્ટેસ્ટેરોન, બરાબર, જવાબ આવશે બી, ટેસ્ટેસ્ટેરોન. ઓકે, કલિકા સર્જન પદ્ધતિમાં અલિંગી પ્રજનન કરતું એકકોષી સજીવ કયું છે? એ એકકોષી જે સજીવ છે એ છે યીસ્ટ. ઓકે, કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? શૂન્યાવકાશમાં છે ને ધ્વનિ 0 થઈ જાય, શૂન્યાવકાશ, શૂન્ય. જવાબ બી. ઓકે, આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવામાં આવે છે? એને કોર્નિયા કહેવામાં આવે છે, યાદ રાખજો, કોર્નિયા. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે 78મો. કયા યુદ્ધ પછી અંગ્રેજોને વેપારમાંથી સંસ્થાનના માલિક બન્યા? બરોબર, પ્લાસીના યુદ્ધ પછી છે ને 1857માં વિપ્લવ થયો હતો. 1757નું પ્લાસીનું યુદ્ધ છે, સિરાજુદ્દૌલા છે. તો ત્યારથી એને સંસ્થાન મળ્યા, બંગાળાની એને દીવાની સત્તા મળેલી હતી. વ્યક્તિગત સત્યાગ્રહી વિનોબા ભાવે હતા. ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે, આવું ગાંધીજીએ કીધેલું હતું. મંગલ પાંડે, એના હ્યુસનને યાદ રાખશું, અંગ્રેજી અધિકારીને જેને હત્યા કરેલી હતી. પૃથ્વી ઉપર પાણીનો જથ્થો છે 2.7% જેટલો છે, બરોબર, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા હોય, બરોબર, એવા પ્રતિનિધિઓ વહીવટી સંભાળતા હોય તેવું કયું રાષ્ટ્ર? પ્રજાસત્તાક. ભારત છે ને એ પ્રજાસત્તાક, રિપબ્લિક જેને કહેવાય, રિપબ્લિક, બરોબર. લોકો છે, લોકો એમાંથી એક જનપ્રતિનિધિ ચૂંટે અને એ છે એ શાસન કરે, એ પ્રજાસત્તાક, એટલે ઇનડાયરેક્ટલી એ પ્રજાની સત્તા કહેવાય. જાહેર હિતની અરજી અંગેની વાત કરીએ. જાહેર હિતની અરજીને શું કહેવાય? PIL કહેવાય. શું કહેવાય? પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, બરોબર. એમાં જવાબ આવે છે એ. કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં, ખોટી વાત છે, બધા કરી શકે, બરોબર, NGO પણ કરી શકે. 85માં આપણે જોઈએ તો વર્તમાન ઝારખંડમાં હજારીબાગ, તો એમાં સંથાલ આવશે, સંથાલ સમૂહ, બરોબર. નીચેના પૈકી ભારતનું માન્ચેસ્ટર, અમદાવાદને કહેવાય માન્ચેસ્ટર, કપડા માટે જાણ્યું છે. એના માટે જાણીતું છે? કપડા માટે, બરોબર. તો ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ છે, અમદાવાદ પણ છે કપડા માટે જાણીતું છે. બાજરીના પાક છે ને એ રાજસ્થાનમાં છે એ વધુ ઉગે છે. તો હવે આમાંથી જવાબ જણાવો કયો હોઈ શકે? સાચી વાત છે, બી, રેતાળ. બંધારણના નિર્માણ વખતે કીધું છે મતાધિકારની ઉંમર કેટલી હતી? પહેલા છે ને 21 હતી, પછી ઘટાડીને 8 કરવામાં આવી બંધારણીય સુધારા દ્વારા, બરોબર. એટલે અહીંયા ઘણા મિસ્ટેક કરી શકે. ઓકે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દાને કોણ દૂર કરી શકે? ખરેખર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને છે ને ઇમ્પીચમેન્ટ લાગે છે એને દૂર કરવા માટે, પણ એ ઇમ્પીચમેન્ટ પ્રક્રિયાની શરૂઆત છે ને રાષ્ટ્રપતિની પરવાનગીથી થાય, એટલે જવાબ આવશે રાષ્ટ્રપતિ. ગુજરાતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ ભારતમાં, જવાબ બોલાઈ ગયો, ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ ક્યાં થાય છે? એ જવાબ આવે છે ગુજરાત. અહીંયા આ પોર્શન આપણો પૂરો થઈ ગયો. ત્યારબાદ હવે અંગ્રેજી. ઓકે, અંગ્રેજી સેક્શન આપણે લઈએ છીએ. રેડ બોક્સ છે, સ્મોલરનો સ્પેલિંગ જોઈ લ્યો, ખાસ જોઈ લ્યો. સ્મોલરનો સ્પેલિંગ આવે છે આમાં E આવે છે. ઓકે, ફાઇન્ડ આઉટ ધ વર્ડ હેવિંગ ડિફરન્ટ મિનિંગ ફ્રોમ અધર. જાયન્ટ એટલે મોટું, બિગ એટલે મોટું, હ્યુજ એટલે મોટું. તો જવાબ આવશે ટીની એટલે ના, બરોબર. આશા સિંગ સોંગ, ક્વેશ્ચન ટેગનો ક્વેશ્ચન છે, તો અહીંયા કે જવાબ આવશે ડઝન્ટ સી. ઓકે, ડઝન્ટ સી. ઓકે, ખાલી જગ્યા વિઝિટેડ ધ સાયન્સ ફેર. જો અહીંયા ઘણા આ જે પેપર છે વિદ્યાર્થીએ એ કરેલું છે, પણ એ ખોટો જવાબ છે.
કારણ કે પેલું અહીંયા પોઝિટિવ છે તો અહીંયા નેગેટિવ સેન્સમાં આપણે લેવું પડે. ખાલી જગ્યા વિઝિટેડ ધ સાયન્સ ફેર. હુ વિઝિટેડ સાયન્સ ફેર. ત્યાર પછી ને શું છે, ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પેકેટ. હાઉ મેની, કેટલા છે આઈસ્ક્રીમ, કેટલા છે. અંગ્રેજીમાં ફરીથી મારી એક સલાહ છે, ગુજરાતી માધ્યમના બાળકોને અંગ્રેજીમાં ડરવાનું નથી. ખાલી વાક્યને છે ને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરશો એટલે તરત જ તમને જવાબ છે ને આમ હાઇલાઇટ થશે, બરોબર. ત્યાર પછીનો એરેન્જ ધ સ્ટોરી ઇન ધ સિક્વન્સ. જો અહીંયા તમે છે ને આ ગુજરાતી કરે, હી વોન્ટ સમ રેસ્ટ, તેને થોડો આરામ જોઈએ. હી પુટ્સ હિઝ બેગ ડાઉન એન્ડ સેટ અંડર ટ્રી. એને એના બેગ નીચે મૂકી દીધા અને એ ઝાડવા નીચે બેઠો. કેપ સેલર સેલ મેની કેપ્સ ડ્યુરિંગ ધ ડે. આખા દિવસ દરમિયાન કેપ સેલરે ઘણા ટોપીઓ વેચી. હી ટાયર્ડ એન્ડ થર્સ્ટી. તો અહીંયા જો સૌથી પહેલા તો આખો દિવસ પહેલા એને વેચી એટલે એ થાકી ગયો. પછી શું થાય તો કે હવે એને રેસ્ટ જોઈ છે ને એટલે એને બેગ નીચે મૂકી, એટલે જવાબ આવે છે ડી. ઓકે, જવાબ આવે છે ડી. સાચો સ્પેલિંગ એડવર્ટાઇઝમેન્ટનો એ છે. પિંકી સેઝ આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. મમ્મી કે હિયર ઇટ ઇઝ, લઈ લેવાય આર્યા બિસ્કિટ, બરોબર. તો ત્યાર પછીનો 99મો ક્વેશ્ચન છે. મમતા ઇઝ અ ક્લેવર ગર્લ, ધેરફોર, તેથી. જો અહીંયા ગુજરાતી કામ આવશે, ગુજરાતી કરો ને એટલે જવાબ ફટાફટ મળવા માંડે છે. સી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ, એટલે કે ધેરફોર જવાબ આવશે મમતા વાળા ક્વેશ્ચનમાં 99માં. પછી મિકી સ્લેપ જમ્બો. જમ્બો હા એ યોગ્ય પ્રશ્ન વાક્ય. વાય ડીડ મિકી સ્લેપ જમ્બો. જો અહીંયા ડીડ શું કામ મૂક્યું તમને ખ્યાલ છે? અહીંયા છેતરવા માટે છે. જો અહીંયા ડી અને ડુ આ બે વાક્ય સરખા જ છે, માત્ર છે ડીડ. અહીંયા સ્લેપ્ડ છે એટલે ભૂતકાળ છે, તો અહીંયા એને ડુ ની જગ્યાએ આપણે ડીડ કરવું પડે, એટલે જવાબ આવશે સી. પંચમઢી જીવાણ ઉડતી ખિસકોલી માટે. વિદ્યુતનું શું વાહક છે? પાણી છે, બરોબર. પછી ત્યાર પછી શું આવે? મશીન બે ભાગમાં વચ્ચે ઘર્ષણ કરવા ઘટાડવા માટે શું છે તો કે માટીનો વપરાય. ઓકે, 103 પ્રશ્ન થઈ ગયા છે. હવે માત્ર 14-15 ક્વેશ્ચન બાકી છે. નીચેના પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય છે? બરોબર, મનુષ્ય ન સાંભળી શકે ને એવી ધ્વનિ કઈ આવે તો કે 21 કિલો હર્ટ્ઝ છે ને એ પછી ન આવે. યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો 1 સેકન્ડમાં આંખ સામેથી પસાર થતા? યાદ રાખો, જો જવાબ આવે છે 16. ખેતરમાં નીંદણને દૂર કરવા માટે શું આવે તો કે ખરપિયો. ગ્લોબલ વોર્મિંગમાં કાર્બન ડાયોક્સાઇડ. નામ વાંચીને જવાબ આવડી ગયો બધાને. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ એના પછીનો 108મો ક્વેશ્ચન છે. એક વ્યક્તિને ડાયાબિટીસ છે તો તેનું મુખ્ય કારણ હોય, તેના માટે કયું મુખ્ય કારણ હોય છે? બરોબર, તો એમાં જવાબ શું આવશે? તો એનો જવાબ આવશે બી. એનું સ્વાદુ પિંડ, ઇન્સ્યુલિન, અંતસ્ત્રાવ. ઇન્સ્યુલિન છે એમાં એને પ્રોબ્લેમ આવી ગયો, અંતસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતું નથી. 1 સેકન્ડ દીઠ ડોલનો જેની સંખ્યાને શું કહેવામાં આવે છે? એને આવૃત્તિ કહેવામાં આવે છે. હવે સમતલ અરીસા પાસે લંબરૂપ પ્રકાશ ફેંકાતા શું કહેવામાં આવે છે? તો આપાત કોણ એનો શૂન્ય થઈ જાય અને પરાવર્તન કોણ એ શૂન્ય થઈ જાય. 90 ન થાય, ખોટી વાત છે. પર્યાવરણ કોણ તો આવે જ નહીં, બરોબર. પરાવર્તન કોણ કહેવાય છે, પણ પર્યાવરણ લખાઈ ગયું, પ્રિન્ટિંગ મિસ્ટેક. જવાબ આવે છે એ. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન 111મો ક્વેશ્ચન છે. ઓકે, ફરીથી પાછું રીઝનિંગ આવ્યું છે. નીચે આપેલી સંખ્યાને એક ચોક્કસ તરાહ મુજબ ગોઠવવામાં આવ્યા તો તે ખૂટતા અંકને સ્થાને શું આવે? જો 169, બરોબર. પછી શું આવે છે? 1089 અને ફરીથી પાછું આવે છે 1849. 3 નો વર્ગ થાય 9, એટલે કે પછી 13 જો છે. પછી ત્યાર પછીનો આ રીતના આખો સિરીઝ કરવામાં છે. 3, 13, પછી આ છે 23, પછી છે છેલ્લે આ 23 અને 43. ઓકે, તો આ રીતના 43 × 43 એટલે 1849. નેક્સ્ટ ત્યાર પછી 112 મીરા. એબીસીડી ના આલ્ફાબેટ્સ મુજબ ગણો તો સૌથી પહેલા આવે એ, પછી આઈ આવે, પછી એમ આવે ને ભાઈ આર. આમિર, બરોબર. આમિર નામ મળી જાય મીરામાંથી. 113 ગમન જ ર વાક્યના મૂળાક્ષર ઉપર આપેલા છે. ગ એટલે એક ને, બરોબર. આ રીતના છે. તો આપણે શું કીધું? જો ગ આર્યો મ ન જ વ ર એટલે 1 થી 6 નો ટોટલ મારો એટલે શું આવે તો કે 21, બરોબર. એકદમ સહેલું. 114મો ક્વેશ્ચન. સરસવ. ફરીથી પાછું એ જ રીતના ઉપર જોઈએ. સરસવ જો આ રહ્યું સરસવ, તો એમાં જવાબ આવે છે 76,
115 115 બાદબાકી કરો જવાબ આવે છે એ, ભાગાકાર કરો 123 જવાબ આવે છે. ત્યાર પછીનો જે આકૃતિનો ક્વેશ્ચન છે 117, એમાં કુલ 12 આકૃતિ આવે. ઓકે, 12 ત્રિકોણ. જો આ સિસ્ટમ છે કેવી રીતે આવે તો કે સૌથી પહેલા તો 1, પછી આ 2, આ 3, આ 4, આ 5, આ 6 થઈ ગયા. આટલું આ થઈ ગયું. હવે માની લો આને આપણે પાછું અહીંથી ડ્રો કેન્સલ કરી નાખીએ તો મુખ્ય જે હતા 1, 2, 3, 4, 5, 6 થયા. હવે આપણે એને બબેને ભેગા કરી દઈએ આ રીતના. તો પેલા 6, પછી 2, પછી 3 ને પછી 1. બરોબર છે, એટલે ટોટલ 12 જવાબ આવે છે. શું જુદું પડે? દૂધ, ઘી, પનીર, માખણ. દૂધ છે ને એ મેઇન વસ્તુ છે, એમાંથી બાકીનું બધું આ બને છે. તો દૂધ જવાબ આવે છે. જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યા લખો તો એમાં 3 કેટલી વાર આવે? પેલા તો જો 10 લાઈન હોય તો પેલા તો 10 વાર એ આવે. બરોબર, પછી 31 ની લાઈન છે ને એમાં 30 થી લઈ અને 39 સુધી પાછા આવે, એટલે એ 10 બીજા. જવાબ આવે છે 20. 51 વિદ્યાર્થીઓના વર્ગમાં હાજરી પત્રકમાં મૈત્રા છે, મૈત્રા, બરોબર, એ તો કે 21માં ક્રમે છે. તો છેલ્લેથી એનો ક્રમ કેટલો થાય? બરોબર, તો અહીંથી જો ઉપરથી જાય તો અહીંયા શું કે છે 21. ઓકે, અહીંયા ઉપર કેટલા છે? 20. અહીંયા નીચે કેટલા હશે? 30. એટલે વચ્ચે નેત્રા થઈ તો 30 ને આ નેત્રાને ગણવાની એટલે 31 ટોટલ. એક જવાબ આવે છે બી. ઓકે મિત્રો, અહીંયા આપણે ધોરણ 8 કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું સોલ્યુશન પૂરું કર્યું. આશા રાખું છું તમને બધાને ખૂબ મજા પડી હશે અને જ્ઞાનસભર આપણી આ સફર પૂરી થાય છે. અમારા ઓમ વિદ્યાલય યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. ભવિષ્યમાં પણ આવી એક્ઝામને એનું સોલ્યુશન લઈને અમે આપની સમક્ષ પ્રગટ થતા રહીશું. ધન્યવાદ, આભાર.